આજે આપણે આગળ વધવું છે. કાલે તમને બધાને મેં અગાઉ એક પોઈન્ટ આપણે સમજાવ્યો હતો. કયો પોઈન્ટ સમજાવ્યો હતો સાહેબ? તો એ તો તમને કયો. તો એ પોઈન્ટ મેં તમને સમજાવ્યો હતો. એ પોઈન્ટ તો આગળ જોઈએ. એ પોઈન્ટ કયો હતો સાહેબ? લોકસભા. હા, જો આ કાલ સમજાવ્યું હતું આપણે. કાલે તમને સાહેબે આ સમજાવ્યું હતું. ધારાસભા બે પ્રકારની હોય છે. એક હોય એકગૃહી, એક હોય દ્વિગૃહી. એકગૃહી ધારાસભા કોને કહેશું? જે ધારાસભા એક જ ગૃહની બનેલી હોય, જે ધારાસભાની અંદર એક ગૃહ હોય, એવી ધારાસભાને એકગૃહી ધારાસભા કહેવાય. જે ધારાસભાની અંદર બે ગૃહો હોય, બે ગૃહ હોય, આપણે જો આપણા સંસદની ધારાસભા છે તો એમાં લોકસભા રાજ્યસભા છે. રાજ્યની ધારાસભા એટલે કે વિધાનમંડળ છે તો એની અંદર પણ બે ગૃહો છે, વિધાનસભા, વિધાન પરિષદ. એવી રીતે જે ધારાસભા બે ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. આ લખાયું. કાલે જે મારે તમને સમજાવ્યું હતું એ આ વસ્તુ સમજાવી હતી. સંસદના બે ગૃહો વિશે સમજાવ્યું હતું. લોકસભા વિશે તમને ટૂંક નોંધ લખવાનું કે તો પણ તમને આવડવી જોઈએ. રાજ્યસભા વિશે ટૂંક નોંધ લખવાની કે તો પણ આવડવી જોઈએ. આજે આપણે આગળ વધવું છે. આજે રિવિઝન નથી કરવું, કારણ કે રિવિઝન કરીએ તો આપણે બાકી રહી જાય છે ઘણું બધું. બરાબર? આ તમારે બધાએ શું કરવાનું? વારે વારે વાંચવાનું, મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને યાદ રહી જાય. આગળ પછી મેં કાલ તમને સમજાવ્યું હતું લોકસભાના સભ્યની લાયકાત, રાજ્યસભાના સભ્યની લાયકાત. તો કે ભાઈ બેમાં એક સરખું આવે. ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કરતા ઓછી ઉંમર ન હોવી જોઈએ. હવે કોઈ 18 વર્ષની ઉંમરે એમ કે મારે તો લોકસભાનો સભ્ય બનવું છે, તો બની શકે? મને કહો તો જવાબમાં આપો. તો બની શકે? 18 વર્ષની ઉંમરે કોઈ બની શકે? ફટાફટ. પટેલ જ્યોતિ કે છે નો, દીપિકા પણ ના પાડે છે. અબ્બાસ ઓકે. તો આ બધા શું કહે છે જો ન બની શકે? એનું કારણ શું છે? બંધારણમાં નક્કી કરી નાખ્યું છે કે 25 વર્ષ કરતા ઓછી ઉંમર ન હોવી જોઈએ. ઓછી ઉંમર ન હોવી જોઈએ. આગળ, માનસિક અસ્થિર મગજનો ન હોવો જોઈએ. સરકાર તરફથી પગાર મેળવતો એટલે કે બીજી કોઈ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ. કરતો હોય તો એને બંધ કરી દેવાની, મૂકી દેવાની. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. એનો મતલબ શું છે? કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. સભ્ય ન હોવો જોઈએ એનો મતલબ કે એક પણ સંસદના એક પણ ગૃહની અંદર કામ કરતો ન હોવો જોઈએ. અને નાદાર થયેલો ન હોવો જોઈએ. નાદારનો મતલબ શું થાય મિત્રો? મેં તમને સમજાવ્યું. કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે, એ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવામાં આવે, 2-4 દી લોકઅપમાં રાખવામાં આવે, અને પછી નક્કી થાય કે એ વ્યક્તિ ગુનેગાર નહોતો, એ વ્યક્તિ નિર્દોષ હતો, એ વ્યક્તિનો કોઈ વાંક નહોતો, છતાં એને પકડવામાં આવ્યો, તો આ વ્યક્તિ નાદાર જાહેર થઈ ગયેલી કહેવાય. કેવી કહેવાય? નાદાર. તો એવા વ્યક્તિ પણ બની શકે નહીં. ક્લિયર? તો આ બધી વસ્તુ કાલ ભણાવી હતી. આ દ્વિગૃહી ધારાસભા, એક ગૃહી ધારાસભા ભણાવી દીધું. લોકસભા વિશે ભણાવી દીધું. સંસદ સભ્યની લાયકાત એ આપણે ભણી ગયા. કેટલી બેઠકો હોય જુઓ એ પણ ભણી ગયા. આ વસ્તુ તમને ભણાવવાની બાકી છે, કોરમ. આ લખાવું હમણાં તમને. આજે આપણે આ વસ્તુ ભણવી. સાહેબ આ પરીક્ષામાં પૂછાય, આ પરીક્ષામાં બહુ પૂછાય. મોસ્ટ IMP. કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા, ચાલુ રાખવા, કુલ સભ્યોમાંથી જેટલા હાજર સભ્યો હોય એને એની કોરમ કહેવાય. લોકસભામાં 545 સભ્ય છે, તો આ 545 સભ્યમાં 10% લોકો તો હાજર હોવા જોઈએ, એટલે કે 55 સભ્યો હાજર હોવા જોઈએ, તો એને એનું કોરમ કહેવાય. જ્યારે રાજ્યસભામાં 250 સભ્યોમાંથી 25 સભ્ય શરૂ હોય તો એ ગૃહ શરૂ કરી શકાય. લખો, હું લખાવું. કોરમ એટલે શું?
કોરમ. તો લોકો કોરમ એટલે શું? તો કે ભાઈ સંસદમાં ગૃહની કાર્યવાહી ગૃહની કાર્યવાહીને શરૂ કરવા માટે નક્કી કરેલી કાર્ય સાધક સંખ્યા આ કાર્ય સાધક સંખ્યાને શું કહેવાય? કોરમ. જેમ કે સંસદમાં લોકસભામાં 545 સભ્યો છે તો ગૃહની કાર્યવાહી કરવા 545 માંથી 10મા ભાગના સભ્યો હાજર હોય તો ગૃહની કાર્યવાહી શરૂ થાય. આવી જ રીતે રાજ્યસભાના 238 સભ્યો અને 12 એંગ્લો ઇન્ડિયન, એટલે કે રાજ્યસભાના 250 સભ્યોમાંથી 10મા ભાગના સભ્યો 10મા ભાગના સભ્યો હાજર હોય તો ગૃહની કાર્યવાહી શરૂ થાય. હાલો, કેટલા જણાને કોરમ સમજાઈ ગયું? ટૂંકમાં ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે જે સભ્યો નક્કી કરવામાં આવે એની સંખ્યાને શું કહેવાય? કોરમ કહેવાય. આપણે હાજરી પૂરીએ ને એમ સંસદમાં પણ હાજરી નક્કી કરવામાં આવે. સમજાઈ ગયું? બધાને સમજાય છે ભાઈ? બધાને એકવાર બધા કહો તો મને સમજાય છે. વેરી ગુડ, બધા લોકો કહે છે સમજાય છે. તો તમે બધું આવી વસ્તુને ધ્યાનમાં લેવાની. આને આપણે વ્યાખ્યા એમ કરીને લખી શકાય. પરીક્ષામાં આ બહુ પૂછાય છે. તમને પરીક્ષામાં સીધું પૂછાય કોરમ એટલે શું? મોસ્ટ આઈએમપી. હાલો, આ એક પ્રશ્ન આજે મેં તમને કરાયો. બધા લોકો
આટલી વસ્તુથી ક્લિયર થઈ ગયું સાહેબ કે ભાઈ હવે આગળ વધો સાહેબ, સમજાઈ ગયું? ફટાફટ હવે આગળ વધીએ આપણે, ચાલો. તો કોરમ તમને શબ્દ સમજાવી દીધો મેં. રાજ્યસભા વિશે કાલે મેં સમજાવી દીધું. જો એક વસ્તુ આ સમજાવવાનું હતું કે મેં તમને કીધું હતું રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે. આ 12 સભ્યો છે એ કયા સભ્યો કયા વિષયમાં હોય? સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમત ગમત અને સમાજ સેવા. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? રાજનીતિ સિવાયના કેટલાને સમજાણું? આ વસ્તુ કેટલાને સમજાણી? સંસદની અંદર રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે રાજ્યસભામાં. એ બધા સભ્યો કેવા ક્ષેત્રના હોય? તો કે ભાઈ રાજનીતિ સિવાયના. એનો વિષય રાજનીતિ સાથે હોય નહીં. ક્યાં તો એ સાહિત્યકાર હોય, ક્યાં તો એ વિજ્ઞાનના કોઈક વૈજ્ઞાનિક જેવા હોય, કલા જાણતા હોય, સંસ્કૃતિ વિશે જાણતા હોય, રમત ગમત વિશે જાણતા હોય, સમાજ સેવા વિશે જાણતા હોય. સાહેબ આ બધા સભ્યોને સંસદમાં શું કરવા રાખે? તમને આવો પ્રશ્ન થતો હોય છે તો સમજાવું. આ બધા સભ્યોને સંસદમાં શું કામ રાખે? દાખલા તરીકે કોઈ રમત ગમતને લગતું કોઈ કાયદો ઘડવો હોય તો રમત ગમતનો એક સભ્ય ના હોય તો એના વિશે કઈક ચર્ચાઓ કરી શકે. ફિલ્મ જગતને લગતો કોઈ માણસ બેઠો હોય તો એ પણ ચર્ચા કરી શકે. બરોબર છે? એટલા માટે આ લોકોને રાખે છે. આગળ વધીએ. રાજ્યસભા વિશે જોઈ લીધું. લોકસભાના સ્પીકર, કાસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક વોટ, આ તમને સમજાવવું છે. એની પહેલા એક શબ્દ સમજાવવો છે, ખરડો. ખરડો સમજાવવો છે. ખરડો એટલે શું? ખરડો એટલે શું? આપણે વ્યવસ્થિત સમજીએ આને. ખરડો લખો. ખરડાની વ્યાખ્યા લખીએ. કાયદાનો કાચો ઢાંચો અથવા કાયદાનો કાચું સ્વરૂપ સંસદની અંદર કોઈ કાયદો ઘડાવવા માટે આવે. વિદ્યાર્થી મિત્રો, સંસદની અંદર કોઈ કાયદો આવે તો પેલા લોકસભામાં આવે. આ લોકસભા છે એ ખરડાને વાંચે. કેટલી વાર વાંચે? તો કે ભાઈ 3 વખત વાંચે. 3 વાર વાંચન કરે. પહેલી વાર વાંચન કરે એ ઉપર છેલ્લું વાંચન કરે. બીજી વાર વાંચન કરે એક શબ્દ વાંચે, ડી ટુ ડી, એક બધા શબ્દો, કલમ બધું. ત્રીજી વાર જે વાંચે છે એ છે ઉપર છેલ્લું વાંચે. માની લો કે કોઈ ખરડો છે એ લોકસભાએ મંજૂર કરી દીધો. લોકસભાના બધા સભ્યોએ કીધો કે આ કાયદો બનવો જોઈએ, અમે સહી કરીએ છીએ. એટલે એ ખરડો ક્યાં મોકલશે? એ લોકો કોને મોકલશે? રાજ્યસભા. રાજ્યસભા વાળા માં પેલા રજૂ થયો હોય તો એ લોકસભાને મોકલે. સમજાય છે?
લોકસભાએ 3 વાર વાંચ્યો, પછી પાછું 3 વાર કોણ વાંચશે? રાજ્યસભા વાળા. કોણ વાંચશે? રાજ્યસભા વાળા. હવે માની લ્યો કે રાજ્યસભા વાળાએ પણ શું કર્યો? સ્વીકારી લીધો કે ભાઈ અમે પણ આ ખરડા ઉપર સહી કરીએ છીએ, કાયદો બનવો જોઈએ. હજી પણ કાયદો બન્યો નથી. હજી શું છે? ખરડો. તો સાહેબ કાયદો બનાવે કોણ? તો મેં તમને કીધું હતું સંસદના 3 અંગો છે. કેટલા અંગો છે? 3. એની અંદર લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ. રાજ્યની અંદર વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યપાલ. કાયદો કોઈ પણ દેશ લેવલનો કાયદો હોય, ખરડો હોય, એ સંસદમાં રજૂ થાય. લોકસભાએ રજૂ કર્યો, રાજ્યસભાએ પસાર કર્યો, પછી કોની આગળ આવે? રાષ્ટ્રપતિ આગળ. કોની આગળ? રાષ્ટ્રપતિ આગળ. પછી રાષ્ટ્રપતિ શું કરે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે, માની લો કે આ ખરડો છે, લોકસભાએ રજૂ કર્યો, રાજ્યસભાએ પાસ કરી દીધો, પછી કોની આગળ આવ્યો? રાષ્ટ્રપતિ. તો આવી રીતે રાષ્ટ્રપતિ એક એક બાબત શું કરે? વાંચે. ધ્યાન દઈને વાંચે, આપણી જેમ નહીં. ધ્યાન દઈને વાંચે. પછી રાષ્ટ્રપતિને એમ લાગે કે આની અંદર સુધારા વધારા કરવા જેમ છે, આને હજી કાયદો નથી બનાવવા જેવો, આમાં સુધારા વધારા કરવા આપણે, તો રાષ્ટ્રપતિ આગળ 3 શક્તિ છે. એ શું કરે? પાછો વાંચન માટે મોકલે. શું કરે? ખરડાને પાછો વાંચવા માટે મોકલે. કોની આગળ? લોકસભા અને રાજ્યસભા. એ ફરીવાર 3 વાર વાંચે. સમજાય છે? રાષ્ટ્રપતિને એમ લાગે કે આ હજી ખરડો બરોબર નથી, કાયદો નથી બનાવવા જો, તો કોની મૂકે? ફરીવાર પુનઃ વિચારણા માટે મોકલે. લોકસભાએ વાંચશે, રાજ્યસભાએ વાંચશે. માની લ્યો કે એમાંથી એક કોઈએ સુધારો કર્યો નહીં, આમના વાંચ્યું અને પછી પાછું રાષ્ટ્રપતિને મોકલ્યો, પાછું મારી આગળ આવે, આવી રીતે. તો હવે રાષ્ટ્રપતિને ખરડા પર સહી કરવી પડે અને કરવી પડે. રાષ્ટ્રપતિ શું છે? બંધાયેલા છે. એકવાર પુનઃ વિચારણા માટે મોકલે અને ફરીવાર પાછો આવે ત્યારે રાષ્ટ્રપતિએ સહી કરવી પડે. આ પહેલો રસ્તો. સમજો છો બધા? બીજો રસ્તો, રાષ્ટ્રપતિ કોઈ ખરડો સહી કરવા માટે આવે એની પાસે, તો રાષ્ટ્રપતિ શું કરે? અમુક સમયગાળા સુધી એને મૂકી રાખે પોતાની આગળ, એની બેગમાં, કે ભાઈ અત્યારે સમય સારો નથી, અત્યારે આ કાયદાનો કઈ જરૂર છે નહીં, પણ ભવિષ્યમાં જરૂર પડશે તો આપણે એનો અમલ કરી શકશું. બરોબર છે? આ બીજી સત્તા. કોઈ ખરડા પર રાષ્ટ્રપતિની કેટલી સત્તા? બીજી. ત્રીજી સત્તા કહું છું, રાષ્ટ્રપતિ પાસે કોઈ ખરડો આવે સહી કરવા માટે, તો રાષ્ટ્રપતિ શું કરે ખબર? એક ખરડાને રદ કરી નાખે. શું કરી નાખે? રદ કરે. સીધો ખરડાને નામંજૂર કરે. તો કેટલા લોકોને સમજાણું? આટલી વસ્તુ કેટલાને સમજાણી મને કહો ફટાફટ. મિહિર કે છે ભાઈ સાહેબ અમને સમજાણું છે. દક્ષરાજ પણ કે છે યસ. દીપિકા કે છે સાહેબ અમને સમજાય. યુવરાજ પણ કે છે સમજાય છે. વેરી ગુડ. બધા લોકો કે છે આમાં સમજાય છે. બરોબર? તો સમજી લો. જુઓ, પેલી વસ્તુ હું ખરડો. ખરડો એટલે શું? હજી સુધી તે કાયદો બન્યો નથી. હજી સુધી કાયદો બન્યો નથી. સાહેબ કાયદો બને ક્યારે? તો રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે. આપણે અહીંયા પ્રશ્ન લખીએ, વ્યાખ્યા લખી નાખી, ફરીવાર પ્રશ્ન લખો. કાયદો બને ક્યારે? ખરડો કાયદો એમ લખો. ખરડો કાયદો બને ક્યારે? ખરડો કાયદો બને ક્યારે? જવાબ, જ્યાં સુધી કોઈ ખરડા ઉપર
રાષ્ટ્રપતિ સહી ન કરે જ્યાં સુધી કોઈ ખરડા પર રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી ખરડો કાયદો બનતો નથી. ખરડો કાયદો બનતો નથી. ટૂંકમાં ખરડાને કાયદો બનાવવા માટે ટૂંકમાં કોઈ પણ ખરડો કાયદો રાષ્ટ્રપતિની સહી વગર બને. ટૂંકમાં ખરડામાંથી કાયદો બનાવવા રાષ્ટ્રપતિની સહી અલગ પેનથી લખો એટલે તમને ખબર. રાષ્ટ્રપતિની સહી અનિવાર્ય અહીંયા લખી રાખો અનિવાર્ય. કોઈ પણ ખરડામાંથી કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની સહી કેવી છે? અનિવાર્ય છે. બરોબર, આટલી વસ્તુ ખરડામાં. હજી આટલી વસ્તુ તમને સમજાણી. હજી આગળ ભણવું છે. અહીંયા લખીએ આપણે ખરડામાંથી કાયદો બનાવવા માટે પછીનો ખરડામાંથી કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ પાસે કેટલી શક્તિ રહેલી છે? મેં તમને ભણાવ્યું કેટલી શક્તિ છે રાષ્ટ્રપતિ પાસે? સાહેબ 3 શક્તિ છે. પહેલી શક્તિ કઈ? ક્યાં તો ખરડાને પુનઃ વિચારણા માટે મોકલે છે, ક્યાં તો અનિશ્ચિત સમયગાળા માટે પોતાની પાસે રાખી મૂકે છે, અને ક્યાં તો રદ બતલ કરી શકે છે. કેટલા જણાને સમજાણું આટલી વસ્તુ? રાષ્ટ્રપતિ પાસે કોઈ ખરડો આવે તો રાષ્ટ્રપતિ આગળ કેટલી સત્તાઓ છે? રાષ્ટ્રપતિ પાસે કેટલી સત્તાઓ છે?
કેટલી સત્તાઓ છે એમ પૂછ્યું મેં. ઝડપથી જવાબ આપો. 3. જો બધા જવાબ આપે છે ફટાફટ, બધા લોકોને સમજાય છે. જુઓ, ક્યાં તો શું કરે, પુનઃ વિચારણા માટે. પુનઃ વિચારણા માટે એટલે શું? સંસદમાં પાછો વાંચવા માટે મોકલે. પણ એક વસ્તુ છે, પુનઃ વિચારણા માટે મોકલે અને ફરીવાર પાછું રાષ્ટ્રપતિ પાસે આવે તો રાષ્ટ્રપતિને શું કરવાનું છે? ફરજિયાત સહી કરવી પડે. હા કે ના? હા કે ના બોલો, મને કયો ઝડપથી. હા કે ના? વારીસ હા. ઓકે, બધા લોકો કે છે હા. હવે મને એક વસ્તુનો જવાબ આપો. હવે દાખલા તરીકે રાષ્ટ્રપતિ પાસે કોઈ ખરડો આવ્યો છે, બરોબર? તો હવે રાષ્ટ્રપતિને એક કાયદો બનાવવો જ નથી, એ કાયદો બનાવવો જ નથી, તો એને શું કરાય? આ 3 શક્તિમાંથી કઈ શક્તિ વપરાય? ઝડપથી જવાબ આપો. 3જા નંબરની. વેરી ગુડ. રદ. 3જા નંબરની. ગુડ છે, બધા લોકોને સમજાય છે. હો ભાઈ, બધા લોકો ખૂબ સરસ રીતે ભણે છે. હાલો, તો આ વસ્તુ તમને આવડવી જોવે. ખરડો એટલે શું? કાયદાનો કાચો સ્વરૂપ. ખરડો એટલે શું? કાયદાનું કાચું સ્વરૂપ. ખરડો એટલે શું? કે હજી સુધી કાયદો બન્યો નથી, બરોબર? ખરડો કાયદો બને ક્યારે? તો રાષ્ટ્રપતિની સહી ન હોય ત્યાં સુધી કોઈ ખરડો કાયદો બને નહીં. રાષ્ટ્રપતિની સહી વગર કોઈ ખરડો કાયદો બને નહીં. બરાબર, આગળ વધીએ. બીજું પછી આપણે ભણવું છે ખરડાનું વાંચન કઈ રીતે થાય છે. સંસદમાં ખરડાનું વાંચન કઈ રીતે થાય? સંસદમાં ખરડાનું વાંચન કઈ રીતે થાય છે? સંસદમાં ખરડાનું વાંચન 3 રીતે થાય. કેટલી રીતે થાય? 3 રીતે. એક છે પ્રથમ વાંચન, એક છે દ્વિતીય વાંચન, અને એક છે ત્રીજું વાંચન. બરોબર સમજજો. અહીંયા જુઓ, સંસદમાં ખરડાનું વાંચન કેટલી રીતે થાય છે? 3 રીતે. પણ દરેક ગૃહની અંદર, હું કીધું અહીંયા લખવાનું, દરેક ગૃહની અંદર કયા દરેક ગૃહની અંદર? સંસદ હોય તો એની અંદર લોકસભા અને રાજ્યસભા, વિધાનમંડળ હોય તો એની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ. આ બંનેની અંદર એક ગૃહની અંદર કેટલી વાર? 3 વખત. એક ગૃહની અંદર કેટલી વાર? 3 વખત. એક ગૃહની અંદર કેટલી વાર? 3 વખત. આપણે લખીએ દરેક ગૃહની અંદર. તો એના માટે અહીંયા સંસદ લખું, અહીંયા વિધાનમંડળ લખું. સંસદમાં 2 ગૃહો,
વિધાનમંડળમાં પણ 2 ગૃહો, લોકસભામાં પણ કેટલી વખત વાંચન થશે? લોકસભામાં 3 વાર, રાજ્યસભામાં 3 વાર, વિધાન સભા એની અંદર 3 વાર, વિધાનમંડળ સમજાય તો છે ને તમને? રાજ્ય હોય તો એની અંદર વિધાનસભા અને વિધાનમંડળની અંદર ખરડો વચાય, કોઈ રાજ્યનો કાયદો ઘડવો હોય તો, સંસદમાં દેશનો કાયદો ઘડવો હોય તો લોકસભા અને રાજ્યસભામાં વચવામાં આવે. સમજાય છે? યાદ રાખજો, તમને બહુ કામ લાગશે. હવે આગળ સાહેબ, આ પ્રથમ વાંચનની અંદર શું કરવામાં આવે? પ્રથમ વાંચનમાં ખરડાના સામાન્ય મુદ્દા, શીર્ષક, ઉચ્ચારણ, ઉપર છલનું વાંચન કરવામાં આવે. દ્વિતીય વાંચનમાં સાહેબ શું કરે? દ્વિતીય વાંચનમાં ખરડાની કલમવાર ચર્ચા કરવામાં આવે. ખરડાને પોઈન્ટ ટુ પોઈન્ટ ભણવામાં આવે. સાહેબ, ત્રીજા વાંચનમાં શું કરવામાં આવે? ત્રીજા વાંચનમાં ફરી પાછું ખરડાની ઉપર છલ્લી નજર ફેરવવામાં આવે. ઔપચારિક વાંચન કરવામાં આવે. હાલો તો બધા વિદ્યાર્થી મિત્રો, કેટલાને બરોબર સમજાઈ ગયું? આવડે કે નહીં? જો મિહિર કે છે ભાઈ મને તો સમજાય છે. અબ્બાસ એ પણ કે છે, રવજાની ઓકે, ખલીલ, દક્ષરાજ, બધાને સમજાય છે. આમાંથી કોઈ નથી સમજાતું એવા નથી. જો સમજાય ક્યારે? જો દરરોજ આવતા હોય ને લખતા હોય તો સમજાય જ. જો બધા લોકોને સમજાય છે. ડન છે. તમે બધા બુકમાં લખો તો છો ને ભાઈ? તમે આ બધું લખો તો છો ને કે મહેનતનું પાણી ફરે છે અમારી? લખજો ભાઈ, તમારી ટેક્સ્ટ બુકમાં આવું કાંઈ લખ્યું નથી. તમને યાદ રહે એ રીતે લખાવું છું. તમારી બુક બનવી જોવે. તમારી બુક બનવી જોવે. તો આજે આપણે કેટલી ચર્ચાઓ કરી?
જો બધા લખે છે, કોણ કોણ લખે છે? જે લોકો લખતા હોય મને ખોટે ખોટો નો ફોટો મોકલતા, નો લખતા હોય તો નહીં મોકલવાનો, લખતા હોય તો જ મોકલવાનો. કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ તમારી. તો કે ભાઈ સંસદમાં ખરડાનું વાંચન કઈ રીતે થાય? તો કે ભાઈ સંસદમાં ખરડાનું વાંચન 3 રીતે કરવામાં આવે. એમાં દરેક ગૃહની અંદર 2 રીતે. સંસદ હોય તો એની અંદર લોકસભા અને રાજ્યસભામાં 3 વાર વાંચે. આપણા રાજ્યનો કોઈ કાયદો હોય તો વિધાનમંડળમાં ખરડો આવે, એ વિધાનસભા અને વિધાનમંડળ 3 વાર વાંચે. દેશ હોય તો એની અંદર સંસદની અંદર રાષ્ટ્રપતિ આગળ સહી કરવા માટે જાય, અને રાજ્યનો કોઈ કાયદો હોય તો રાજ્યપાલ આગળ જાય. પ્રથમ વાંચનની અંદર શું કરવાનું હોય? સામાન્ય બાબતોની ચર્ચા, હેડિંગ બરોબર માંગ્યું છે, શબ્દો લખવામાં ભૂલ નથી થઈ ગઈ, એવી બધી સામાન્ય બાબતો. બીજું જે વાંચન હોય એની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલની અંદર લખવાનું. જ્યારે ત્રીજું વાંચન હોય એ ખાલી આપણે ટૂંકાણમાં હોય. કેવું હોય? ટૂંકાણમાં. બરોબર છે? તો આજે કોઈ નવો મુદ્દો આપણે શરૂ કરવો હવે નથી, નકર પૂરો થશે નહીં. તો આજે જે વસ્તુ તમે સમજ્યા છો એ વારે વારે તમારે રિવિઝન કરવાની, એટલે યાદ રહે. આના ઇન્જેક્શન નથી મળતા. સ્ક્રીનશોટ પાડવા દો. ઓકે, હાલો ભાઈ, સ્ક્રીનશોટ પડાવી દઈએ. હાલો, આનો પાડી લો સ્ક્રીનશોટ. હું આગો વયો જાઉં છું. આજે આનો પાડી લો ફટાફટ. હાલો, પાડી લીધો. એના પછીની પીડીએફ નો પાડો. પાડ્યો? આગળ આનો પાડી લ્યો. બરોબર ને? તો આજે આપણે આટલું રાખીએ છીએ. આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. બધા મને જય હિન્દ કરો એટલે આપણે અલગ પડીએ. કાલે ફરીવાર પાછા મળશું. જય હિન્દ. ઓકે, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. બરાબર, ગુડ છે, ખૂબ સરસ. તો આજ પૂરતું આટલું. ફરી પાછા કાલ મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.